નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, તો તૈયાર થઈ જજો। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદની સિસ્ટમ હવે પહોંચી ગઈ છે। મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ એન્ટ્રી લેશે અને ત્યાર પછી આખા ગુજરાતમાં ધીમે ધીમે આ સિસ્ટમ જે છે તે ફેલાતી જોવા મળવાની છે। તેની વચ્ચે અત્યારે જે હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તે મુજબ ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। ગુજરાત રાજ્યની અંદર 29 થી 2 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે અને આજે વરસાદી રાઉન્ડ છે તે 3 તબક્કામાં ચાલશે। પહેલા તબક્કાની અંદર વરસાદ મધ્ય ગુજરાતમાં ભૂક્કા બોલાવશે, જેમાં અમદાવાદથી લઈને ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, પંચમહાલથી લઈને ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, તાપી, નર્મદા આ બધા જિલ્લાઓની અંદર ભૂક્કા બોલાવતો જોવા મળશે। વરસાદ 29, 30, 31 તારીખ દરમિયાન 1 અને 2 તારીખ દરમિયાન મિત્રો જે છે ત્યાં વરસાદ આખા ગુજરાતમાં ફેલાતો સૌરાષ્ટ્ર અને કચ્છ નજીક પણ પહોંચી શકે। અને આ જે વરસાદી રાઉન્ડ છે તેને કારણે 29 તારીખ પછી ગુજરાત રાજ્યમાં કોઈ ગરમી પડવાના એંધાણ નથી। જેટલી પણ મિત્રો ગરમી અને હીટવેવના રાઉન્ડો હતા એ ખૂબ જ વધારે રહ્યા છે અને ગુજરાતમાં હવે આ ગરમીમાંથી લોકોને એક મોટી આશા રાહત મળવાની છે, કારણ કે પવનો ફૂંકાવાના છે પ્લસ વરસાદી માહોલ બનવાનો છે। એને કારણે ગુજરાત રાજ્યમાં ગરમી જે છે તે ઓછી થતી જોવા મળશે અને વરસાદી વાતાવરણ જે છે તે તમને તમારી આસપાસ બનતું જોવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે મધ્ય એશિયાની અંદર વિશ્વ યુદ્ધ 3નો ડર સૌથી વધારે બની રહ્યો છે, કારણ કે હાલ અત્યારે મોટું યુદ્ધ ફરી એકવાર શરૂ થઈ ચૂક્યું છે। અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે એ હવે મિત્રો આગળ લાંબુ ખેંચાતું જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ યુદ્ધને કારણે જે છે તે મિત્રો આપણા ખિસ્સા ઉપર એટલે કે ગુજરાતવાસીઓના અને ભારતીયોના ખિસ્સાઓ સુધી અસર દેખાતી જોવા મળી રહી છે, કારણ કે આ યુદ્ધ હવે એક મોટા પાયે લાંબુ મિત્રો થતું જોવા મળી રહ્યું છે અને આ યુદ્ધ સામાન્ય યુદ્ધ ના હોવાને બદલે હવે વિશ્વ યુદ્ધ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, કારણ કે અમેરિકા હવે ઈરાન સિવાય બીજા દેશો ઉપર પણ હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે। ત્યારે અમેરિકાએ બુધવારે ફરી એકવાર ઈરાન ઉપર હુમલો કર્યો હતો યુદ્ધ વિરામ હોવા છતાં। જો કે મિત્રો તેમણે આને રક્ષણાત્મક હુમલો પણ ગણાવ્યો, પરંતુ આમ છતાં અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈરાની સેના તરફથી આક્રમણ કરવામાં આવ્યું અને અમેરિકાએ તેનો વળતો જવાબ આપ્યો। 4 ઈરાની ડ્રોનને જે છે તે અમેરિકાએ તોડી પછાડ્યા હતા। અને આટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ તો અમેરિકાના કેટલાક અખબારો તરફથી અને કેટલીક મિત્રો દાવાઓ અનુસાર માહિતી આવી રહી છે કે ક્યુબા કે જે મિત્રો બીજો દેશ છે જે અમેરિકાનો પાડોશી દેશ છે, તો અમેરિકા હવે ઈરાન બાદ ક્યુબા દેશ ઉપર હુમલો કરવા જઈ રહ્યું છે। અને આમ મિત્રો અમેરિકા જો એક પછી એક આવા નાના દેશો પર હુમલો કરશે તો આની અંદર રશિયા અને ચાઇના પણ વચ્ચે આવી શકે અને જો આમ થાય છે તો આ સદીનું મિત્રો સૌથી મોટું વિશ્વ યુદ્ધ સાબિત થઈ શકે, જે અમેરિકા શરૂ કરી શકે તેવું લાગી રહ્યું છે। અને આનાથી સામાન્ય માણસને અસર થશે કે મિત્રો યુદ્ધો લંબાવાને કારણે વ્યવહારો ખોરવાઈ જશે, જેને કારણે ઉદ્યોગો ઉપર માઠી અસર પડી શકે, મોંઘવારી અને મંદીનો દોર જે છે તે યથાવત જોવા બની શકે। ત્યાર પછી જોઈએ તો સૌથી મોટા સમાચાર, નવો વાયરસ ઇબોલા છે તે ગુજરાતમાં એન્ટ્રી લઈ ચૂક્યો છે અને આ વાયરસને કારણે લોકડાઉન લાગી શકે કે નહીં તેવી કેટલીક અત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર મેસેજો સરપાસ થઈ રહ્યા છે, તેના વિશે વાત કરીએ તો મિત્રો ઇબોલા વાયરસ છેલ્લા ઘણા બધા 1 થી 2 મહિનાથી મિત્રો અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને આ ઇબોલા વાયરસ છે આફ્રિકાની અંદર સૌથી વધારે અત્યારે હચમચાવી રહ્યો છે। ત્યારે ભારતમાં તો અત્યાર સુધી આના કોઈ કેસ નહોતા, પરંતુ છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં પણ કેસો નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે। જેવી રીતના મિત્રો આજથી 6 વર્ષ પહેલા કોરોનાની એન્ટ્રી થઈ હતી, શરૂઆતમાં 1-2 કેસ નોંધાયા હતા અને ત્યાર પછી આખી મહામારી આવી હતી। હવે ફરીથી આવું ન થાય એટલા માટે તંત્ર અગાઉ એલર્ટ મોડમાં આવી ગયું છે। ત્યારે ગુજરાતમાં ઇબોલા વાયરસનો પહેલો કેસ નોંધાયો અને માત્ર પહેલો નહીં, એક સાથે 11 વ્યક્તિઓને હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા। આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં ફેલાયેલો જે ઇબોલા વાયરસ છે તેની એન્ટ્રી હવે ગુજરાતમાં થઈ ગઈ છે। ગુજરાતમાં ઇબોલા વાયરસનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો છે, જેને અમદાવાદમાં સારવાર માટે
દાખલ કરવામાં આવ્યો છે. આફ્રિકાથી આવેલા 11 જેટલા વ્યક્તિઓને હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે અને એસવીપી હોસ્પિટલમાં 60 બેડો ક્વોરન્ટાઇનની અંદર જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે કે જો કોઈ નવો ઇબોલા વાયરસનો દર્દી પકડાય તો આ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે કે જેનાથી બીજા લોકો સુધી અસર ના પહોંચે, કારણ કે કોરોના વાયરસને શરૂઆતમાં જે હલકામાં લીધો હતો અને એના કારણે મિત્રો જે મોટી તબાહી મચી હતી, ફરીથી એવી કોઈ તબાહી ના મચે એટલા માટે અગાઉ તંત્ર તૈયારીમાં છે. અને ઘણા બધા લોકો મિત્રો અત્યારે ઓનલાઈન અફવાઓ ફેલાવી રહ્યા છે કે આ વાયરસને કારણે લોકડાઉન લાગી શકે, કોરોના જેવો નવો વાયરસ છે તો નવું લોકડાઉન લાગી શકે. મિત્રો લોકડાઉનના તો અત્યારે કોઈ દૂર દૂર સુધી પણ ચાન્સ નથી કે કોઈ ઓફિશિયલ જાહેરાત પણ કરવામાં નથી આવી. આ માત્ર ભ્રામક અને અફવા સમાન મેસેજ છે. વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ છે, પરંતુ તમામ વસ્તુ જે છે તે સારવાર હેઠળ છે, અંડર કંટ્રોલ છે, જેથી ગભરાવાની કોઈ જરૂર નથી. જે લક્ષણો છે મિત્રો ઇબોલા વાયરસના, જો એ લક્ષણો તમારામાં દેખાય છે તો જલ્દી મિત્રો સારવાર લઈ લેવી. બાકી મિત્રો કોઈ ડરવાની કે ખોટા વાયરલ મેસેજ કરવાની જરૂર નથી. ત્યાર પછી જોઈ લઈએ તો સૌથી મોટા સમાચાર, બાંધકામનો ખર્ચો વધ્યો, જેથી હવે ઘર ખરીદવું મોંઘું પડશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હાલ મિત્રો અત્યારે યુદ્ધની પરિસ્થિતિને કારણે સ્થિતિ વધારે ભયંકર બની ગઈ છે અને હવે હાલ જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ મકાન બનાવવા માટે બાંધકામની અંદર જેટલી પણ સાધન સામગ્રીઓ વાપરવામાં આવે છે આની અંદર લગાતાર મોંઘવારી વધી રહી છે. વાપરવાની અંદર મિત્રો મકાન અને ફ્લેટ બનાવવાની અંદર મિત્રો જેટલી પણ વસ્તુઓનો યુઝ કરવામાં આવે છે બધી વસ્તુઓના ભાવ અંદાજિત 25% જેટલા વધી રહ્યા છે, જેથી બાંધકામનો ખર્ચ હવે વધી રહ્યો છે. બિલ્ડર ઉપર એક મોટું સંકટ ઘેરાઈ રહ્યું છે અને ઘર ખરીદવું હવે સામાન્ય માણસ માટે તો ખૂબ વધારે મોંઘું પડશે, કારણ કે જે કંઈ પણ મિત્રો અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે માર્કેટની અંદર, મધ્ય પૂર્વ યુદ્ધની અંદર અમેરિકા અને ઈરાનને કારણે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો આ યુદ્ધથી પેટ્રોલિયમથી માંડીને અનેકવિધ સપ્લાય પ્રભાવિત થયા હોવાને કારણે જે મિત્રો રિયલ એસ્ટેટ એટલે કે બાંધકામ છે તેના ક્ષેત્રોમાં 25% મોંઘું થઈ શકે. બિલ્ડરોની માઠી દશા સર્જાઈ છે, નવા પ્રોજેક્ટો શરૂ થઈ શકે તેમ નથી. ત્યારે ફેબ્રુઆરી મહિનાના અંતમાં જે યુદ્ધ શરૂ થયું હતું અમેરિકા અને ઈરાન વચ્ચેનું, તેને કારણે 40 દિવસ સુધી લગાતાર યુદ્ધ ચાલ્યું અને આને કારણે મિત્રો જે છે તે ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ચેન ખોરવાતા 25% જેટલો વધારો બાંધકામની અંદર થાય તેવો અંદાજ છે અને આને કારણે સામાન્ય વ્યક્તિઓ માટે ઘર નવું બનાવવું અથવા નવું ખરીદવું એક હવે મિત્રો જે છે તે ખૂબ જ વધારે અઘરું પડી શકે. ત્યાર પછી જોઈ લઈએ તો ખેડૂતો માટે યોજનાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જો તમારે પણ કોઈ પણ યોજનાનો લાભ લઈને હજારો લાખો રૂપિયાની સહાય મેળવવી હોય તો આજે જ યોજના ફોર્મ મિત્રો ભરી દેજો, કારણ કે આજથી શરૂ થયા છે ઓનલાઈન ફોર્મ ભરાવાના. જ્યાં મિત્રો આઈ ખેડૂત પોર્ટલ કે જે ગુજરાત સરકાર ચલાવે છે ખેડૂતોને ફોર્મ ભરવા માટે, તો મિત્રો સરકાર ખેડૂતો માટે અઢળક યોજના ચલાવે છે. અંદાજિત 50 જેટલી યોજના ચલાવે છે, જેમાં ખેડૂતોને વિવિધ યોજનાઓ માટે પૈસા આપવામાં આવે છે. જેમાં સૌથી પહેલા ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પૈસા મળે છે, તાડપત્રી ખરીદવા માટે, ખેતરમાં ટાંકો બનાવવા માટે, ખેતરમાં ગોડાઉન રૂમ બનાવવા માટે સરકાર પૈસા આપે છે. અને આ તો માત્ર 4-5 યોજના મેં તમને જણાવી. ખેડૂતો માટે આવી હજારો રૂપિયા, લાખો રૂપિયાની સહાયો મળી શકે તેવી સરકાર યોજનાઓ ચલાવે છે, જેની અંદર તમને મિત્રો સહાય રૂપે પૈસા આપવામાં આવે છે. અને જો તમારે આ યોજનાઓનો લાભ લેવો છે તો મિત્રો ખેડૂતો માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ, તેના ઉપર ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તારીખ વિશે પણ માહિતી આપું તો આજથી જ મિત્રો ફોર્મ ભરાવાની તારીખ જાહેર થઈ ચૂકી છે, શરૂઆત થઈ ગઈ છે. હજારો ખેડૂતો ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી દીધી છે અને જો તમારે પણ કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય અત્યારે જ ફોર્મ ભરવાની શરૂઆત કરી દેજો. જો કે મિત્રો આ તારીખ છે તે 5 તારીખ સુધી ખુલ્લી છે, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ આજથી લઈને આગામી 5 તારીખ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો 5 તારીખ એટલે કે આગામી 5 જૂન 2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી શકશો કોઈ પણ યોજના માટે. તો આઈ ખેડૂત પોર્ટલ 7 થી 8 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, જેનો લાભ તમે લઈ શકો. ત્યારબાદના મહત્વના સમાચાર, ચોમાસું ક્યાં અટકી ગયું તેને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે ચોમાસું જે મિત્રો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું તે અચાનક ધીમું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો અને ખેડૂતોને જે છે મિત્રો ચિંતા વધી, કારણ કે ચોમાસું મિત્રો 10 થી 12 દિવસ વહેલા ચાલી રહ્યું હતું, જ્યાં સુધી તે અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચ્યું હતું અને ત્યાર પછી મિત્રો જે છે તે લક્ષદ્વીપ પહોંચ્યું હતું. પરંતુ હવે આ જે ચોમાસું છે તે મિત્રો કેરળ પહોંચવાનું નામ લઈ રહ્યું નથી, કારણ કે એટલું ધીમું પડી ચૂક્યું છે ચોમાસું. જે ચોમાસું કેરળ 26 તારીખે પહોંચવાનું હતું એ હવે 30 તારીખ સુધી કે 1 તારીખ સુધી પણ કેરળ પહોંચતું જોવા નથી મળી રહ્યું. આને કારણે મિત્રો થશે કે ચોમાસાની ગતિ ધીમી પડવાને કારણે ચોમાસું જે છે તે મિત્રો ધીમું પડશે, તો ગુજરાતમાં પણ તેની તારીખ જે છે તે બદલાઈ શકે. પહેલા એ તારીખ આપવામાં આવી હતી કે ગુજરાત 15 તારીખ આસપાસ ચોમાસું પહોંચી શકે. ત્યાર પછી મિત્રો જે છે તે વધારે ફાસ્ટ ચાલી રહ્યું હતું ચોમાસું, એટલા માટે 10 તારીખ આપવામાં આવી હતી ગુજરાતમાં ચોમાસું પહોંચવાની. અને હવે ફરીથી મિત્રો આ ચોમાસું ધીમું પડવાને કારણે ગુજરાતમાં પણ મોડું થઈ શકે. અને જો આવું થાય છે
તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર કે ચોમાસું મોડું અથવા વહેલું થવાને કારણે આજે મિત્રો ઝડપ બદલાઈ રહી છે, તેને કારણે ખેડૂતોને પાક શરૂ કરવા માટે અને ખાસ તો વાવણી તબક્કાને લઈને પણ મિત્રો જે છે તે કેટલીક સમસ્યાઓ આવી શકે. ત્યાર પછી જોઈએ તો શું બાળકોના વેકેશન લંબાઈ શકે? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ઉનાળુ વેકેશનને લઈને. જે હા મિત્રો, બાળકોના ઉનાળુ વેકેશન અત્યારે ચાલી રહ્યા છે અને મિત્રો બાળકો જે છે તે પોતાના પરિવારો સાથે અત્યારે ટ્રીપ અથવા કોઈ પણ પ્રવાસ ઉપર ગયેલા છે, ત્યારે ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગુજરાત રાજ્યની અંદર જે કાળઝાળ ગરમી પડી રહી છે અને હીટ વેવના રાઉન્ડો છે, આને કારણે શાળા સંચાલક મહામંડળે ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરી છે. 8 તારીખે મિત્રો બાળકોના શાળાના વેકેશન ખુલી જાય છે આગામી 8 તારીખે. તો એ 8 તારીખની બદલે નવું મિત્રો શાળાનું જે સત્ર છે તે 18 તારીખથી શરૂ કરવામાં આવે અને 10 દિવસ વેકેશનો લંબાવી દેવામાં આવે તેવી માંગો ઉઠાવવામાં આવી છે. કારણ કે મિત્રો તાપમાન જે છે તે હજુ પણ 44 ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે, જેથી કરીને બાળકોને જે છે તે ખાસ 5 થી 6 દિવસનો રાહત આપવામાં આવે. વધુમાં ધોરણ 1 થી 5 માટે 5 દિવસ, ધોરણ 6 થી 8 માટે 3 દિવસ અને ધોરણ 9 થી 12 માટે ઓનલાઈન ક્લાસની પણ માંગ કરવામાં આવી છે. તો મિત્રો આ મામલે તમારું શું કેવું છે? તડકા વધારે પડી રહ્યા છે તો બાળકોના વેકેશન વધારી દેવા કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતો માટેની જે યોજના છે તેમાં લાભ હવે વધારી દેવામાં આવ્યા છે. જી હા મિત્રો, ખેડૂતો જે છે તે પોતાના ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરે છે કે જેથી કરીને વન્ય પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ છે તે તેમના પાકને નુકસાન ના પહોંચાડે, પશુઓ જે છે તે પોતાના ખેડૂતોના પાકને નુકસાન ના પહોંચાડે રાત્રિ દરમિયાન. ત્યારે આજે થતું નુકસાન છે તેને અટકાવવા માટે ખેડૂતો જે છે તે કાંટાળી વાડ અથવા કાંટાળી તારની વાડની મિત્રો જે યોજના છે, એટલે કે તાર ફેન્સિંગ યોજનાના નિયમો ખેડૂતો માટે હવે સુધારો કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ નિર્ણય છે કે મિત્રો ખેડૂતો જે મિત્રો જીતુભાઈ વાઘાણી કે જે ખેડૂત મંત્રી છે, કૃષિ મંત્રી છે, તેમણે અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર ઉપર 200 રૂપિયા અથવા ખર્ચના 50% બેમાંથી એક જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે આ બદલીને મિત્રો 200 રૂપિયાની બદલે 300 રૂપિયા સુધીની મિત્રો જે છે તે વળતર સહાય આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો 100 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે વળતર રૂપે. તો ખેડૂતોને હવે તાર ફેન્સિંગ કરાવવું હશે તો પહેલા 200 રૂપિયાનું જે વળતર હતું 300 રૂપિયાનું કરી આપવામાં આવ્યું છે, અથવા 50% ખર્ચ. તો મિત્રો આમાં ખેડૂતોને જે છે તે મળતો લાભ સરકારે વધારી આપ્યો, જેથી કરીને ખેડૂતો કે જે પોતે ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવા માંગે છે તે સરળતાથી કરી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો મોટી કંપનીઓ હડપી રહી છે સામાન્ય જનતાનું સસ્તું ડીઝલ. જ્યાં મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલના ક્રાઇસિસ ચાલી રહ્યા છે, જેમાં પણ પેટ્રોલ ડીઝલની ખૂબ તંગી છે, તેની વચ્ચે અત્યારે સમાચાર આવી રહ્યા છે. મોંઘવારીના યુગમાં સામાન્ય જનતા, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો છે તેમને રાહત આપવા માટે સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમાં રાખ્યા છે. ત્યારે હવે આ રાહતનો ખોટો ફાયદો જે છે તે મોટી ઔદ્યોગિક કંપનીઓ, મોટી ઔદ્યોગિક ઉદ્યોગકારો છે તે હવે ઉઠાવી રહ્યા છે. આજે મિત્રો મધ્યમ વર્ગના લોકો અને ગરીબો ખેડૂતો માટે જે સસ્તું પેટ્રોલના ભાવ મિત્રો અને ડીઝલના ભાવ છે કંટ્રોલમાં રાખવામાં આવ્યા છે, તેનો લાભ હવે મોટી મોટી ઉદ્યોગકારો અને કંપનીઓ લઈ રહ્યા છે. ત્યારે પોતાના નફાના ચક્કરમાં મોટા ઉદ્યોગો બલ્ક સપ્લાયમાં, એટલે કે એક સાથે જથ્થા ઉપર મિત્રો જે છે તે જથ્થાના જથ્થા ભરીને મિત્રો સામાન્ય રિટેલ પેટ્રોલ પંપો પરથી સસ્તું ડીઝલ ખરીદી રહ્યા છે. અને જો મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે જે કંપનીઓ માટેનું ડીઝલ છે, ઉદ્યોગો માટેનું, તે સીધું પેટ્રોલ પંપમાંથી નથી લેવામાં આવતું. પેટ્રોલ પંપ ઉપર સામાન્ય જનતા માટે ભાવ મિત્રો સરકારે હજુ પણ નિયંત્રણોમાં રાખ્યા છે, ડીઝલના ભાવ પણ નિયંત્રણોમાં રાખ્યા છે. તો સામાન્ય જનતાઓનું છે મિત્રો ડીઝલ મોટી કંપનીઓ હડપી રહી હોય તેવો કેટલોક દાવો અને સૂત્રો અનુસાર માહિતી આવી અને કેટલાક દાવાઓ કરવામાં આવ્યા. ત્યાર પછી જોઈએ તો રેશન કાર્ડને લઈને મોદીજીની મોટી જાહેરાત. જે આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી ટ્વિટર ઉપર પોસ્ટ કરતા જણાવ્યું કે આપણી સરકાર દેશના દરેક જરૂરિયાતમંદ નાગરિકોને પીડીએસ દ્વારા સમયસર અનાજ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે જે મફત રાશન યોજના છે સરકારની તે આગામી 2031 સુધી લંબાવી દેવામાં આવી છે અને આનાથી રાશનની ડિલિવરી ફાસ્ટ થઈ રહી છે. ઇવન રાશન કાર્ડની અંદર જે આપવામાં આવતું રાશન છે તેના માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, જે મફત રાશન આપે છે.
છે અને દેશની અંદર 82 કરોડ લોકોને મફત રાશન મળે છે ખાવા માટે. ત્યારે સરકાર આના માટે 25,000 કરોડ રૂપિયા વાપરે છે. આખી સિસ્ટમ બદલવામાં આવી છે. હવે મિત્રો જે આ સિસ્ટમ છે તેને વધારે પારદર્શક બનાવવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને આટલું જ નહીં, સાર્થક પીડીએસ ફેઝ 2 માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને આ જે ટેકનોલોજીઓ વધારવામાં આવી છે રાશનની અંદર, તેની અંદર સરકાર 25,000 કરોડનો ખર્ચો કરશે કે જેનાથી મિત્રો રાશન કાર્ડની અંદર ચાલી રહેલી છેતરપિંડીઓ છે તે રોકી શકાય અને યોગ્ય રીતે રાશન લોકો સુધી પહોંચી જાય, જેમાં કોઈ છેતરપિંડી ના થાય અને પારદર્શિકતા લાવવા માટે સરકારે જાહેરાત કરી. ત્યાર પછી જોઈએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કાશ્મીર મુદ્દે ચિંતાજનક સમાચાર. જી હા દર્શક મિત્રો, કાશ્મીર જે છે તે ભારતનું અભૂતપૂર્વ મિત્રો અંગ ગણવામાં આવે છે. ત્યારે કાશ્મીર જે છે તે ઘણી વખત પાકિસ્તાન ખોટો દાવો કરે છે કે કાશ્મીર તેનું છે, અથવા ચાઇના પણ ખોટા દાવાઓ કરે છે કે કાશ્મીરનો એક ભાગ તેમનો છે. પરંતુ ભારત આજ દિન સુધી મિત્રો કાશ્મીર મુદ્દે મોટી લડાઈ લડતું આવ્યું છે. ઇવન 1999માં કારગિલ જેવા મોટા યુદ્ધો પણ ભારતે ઝીલ્યા છે કાશ્મીર અને પોતાનું ભારતનું જે છે તે મિત્રો બહાર દેશોને સ્થાપિત કરવા માટે. ત્યારે પાકિસ્તાન જે છે મિત્રો ચાઇના સાથે હવે ફરી એકવાર મળીને મોટો દાવ કરી શકે, કારણ કે જમ્મુ કાશ્મીર મુદ્દે અન્ય દેશને ટિપ્પણીનો અધિકાર નથી તેવું ભારતે કહી દીધું છે. પરંતુ ચાઇના અને પાકિસ્તાન અત્યારે સંયુક્ત નિવેદનમાં કાશ્મીરનો મુદ્દો ઉલ્લેખ કરીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ચાઇનાએ મિત્રો ફરી એકવાર પોતાની મર્યાદા ઓળંગી છે. પાકિસ્તાનના વડાપ્રધાન અત્યારે ચાઇના ગયેલા છે. ત્યારે ચાઇના અને પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત નિવેદન જારી કરીને જમ્મુ કાશ્મીરના મુદ્દે હસ્તાક્ષેપ કર્યા છે. તો એ વાત મિત્રો ફાઇનલ થઈ ચૂકી છે કે જ્યારે પણ કાશ્મીરનો મુદ્દો આવશે ત્યારે ચાઇના હંમેશા પાકિસ્તાનનો સપોર્ટ કરતું જોવા મળ્યું છે. ત્યારે ભારતને હવે અહીંયાથી જે છે તે મિત્રો તૈયારીમાં રહેવું પડશે અને ભારત મિત્રો જે છે તે અહીંયાથી આ પાકિસ્તાનને શું જવાબ આપવો તે વિચારવું પડશે, કારણ કે પાકિસ્તાન સામેની લડાઈ ભારત માટે કોઈ મોટી નથી, પરંતુ ચાઇના કે જે હર હંમેશા પાકિસ્તાનનો સપોર્ટ કરે છે કાશ્મીર મુદ્દે, ત્યારે આ વાત જે છે તે મિત્રો ગંભીરતાથી લેવી જોઈએ. સૂત્રો અનુસાર મોટો દાવો સામે આવ્યો.